તો પાટણમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ટકોર કરી છે અને ટકોર કરતા જ તેમણે સ્પષ્ટ જણાવ્યું છે શંકરભાઈએ ઉણ ગામની ઘટનાને આડકતરી રીતે વખોડી કાઢી છે। જે ઉણ ગામમાં ઘટના બની હતી સોશિયલ મીડિયામાં વિડીયો પાછળ ટોળાએ મૂર્ખતા જેવું કર્યું છે। જોયા જાણ્યા વગર ટોળાનું ભાગ બનવું એ મૂર્ખતા હોવાની વાત શંકરભાઈએ કરી છે। ટકોર કરવામાં આવી છે। પોલીસ કેસ થાય તો યુવાનોનું ભવિષ્ય બગડી શકે તેવું પણ શંકરભાઈએ જણાવ્યું છે। ટોળાનું ભાગ બનીને કોઈને નુકસાન કરવું શૂરવીરતા નથી તેવું પણ જણાવ્યું છે। સમજદારી દાખવીને કામ કરવાનો સમય છે તેવું પણ શંકરભાઈએ આ નિવેદન આપ્યું છે। તો અજ્ઞાનતા ક્રોધ અશિક્ષા સામે સંઘર્ષ કરો તેવું પણ જણાવ્યું। निर्णय करे एनी मक्कमता होय अने घणी वखत एने संघर्ष कर्या सिवाय एने परिणाम लावी शके। सुरवीरता ए कहेवाय। सुरवीरता टोळानो भाग बनी जवुं अने कोईने नुकसान करवुं ए कोई सुरवीरता नथी होती। ए तो कायरता होय छे, पलायनवाद होय छे। नवी पेढ़ी माटे मारो एक आ संदेशो पण बधानी वच्चे हतो अने आ पेढ़ी तमने हुं जे मारो आ संदेशो छे आवनारा समयमां तमने કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે। જેટલાને વહેલી ખબર પડે એટલું સારું। એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું।